રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ધોરાજીમાં જૂની અદાવત રાખવામાં એક યુવાન પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। વાંકાનેરના રહેવાસી ચિરાગભાઈ બાબુલાલભાઈ વાઘેલા પર અહિંસક હુમલો થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। ધોરાજીના ફરેણી રોડ પર રહેતા તેમના સગાના ઘરે આવ્યા હતા। દરમિયાન અગાઉની જૂની અદાવતનું વેર રાખીને બેઠેલો પ્રવીણ નામનો વ્યક્તિ ધસી આવ્યો હતો। પ્રવીણે ચિરાગભાઈ પર ધારિયા જેવા તીક્ષ્ણ અને ઘાતક હથિયાર વડે આડેધડ ઘા ઝીકી દીધા હતા। હુમલો એટલો ભયાનક હતો કે ચિરાગભાઈ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા। હુમલાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત ચિરાગભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે તેમની સ્થિતિ અત્યંત નાજુક જણાતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો। પોલીસે હાલ ઇજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે આરોપી પ્રવીણ વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। જૂની અદાવતમાં ધોરાજીની ધરતી પર એકવાર લોહિયાળ બનતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ ડૉક્ટર રેહાન હસનફાતા। હું ધોરાજી એસપીએસ ખાતે મેડિકલ ઓફિસર તરીકે મારી ફરજ બજાવું છું। હવે આજ રોજ અંદાજે સાંજે 7 વાગ્યાની આજુબાજુ 108 એમ્બ્યુલન્સમાં દર્દી બાબુભાઈ વાઘેલા, ઉંમર 32 વર્ષ, રહે વાંકાનેરમાં, એને 108માં સારવાર ખાતે લાવેલ। વિગતવાર જાણવા એવું મળ્યું કે એમને ફરેણી રોડ પર એમના માસાએ લોખંડના પાઇપ વડે, પથ્થરો વડે અને ધારિયા વડે છે ને માથામાં અને પગમાં ખૂબ મારીને લોહી લુહાણ કરેલ હતું। અને વધુમાં એવું જણાવવાનું કે માથામાં એવી ઈજા હતી કે જનરલ સર્જન ઓપિનિયનની જરૂર હતી, CT સ્કેન બ્રેનની જરૂર પડી હતી એવું હતું, અને પગમાં ફ્રેક્ચરની સંભાવના હતી। તેના માટે ઓર્થોપેડિક ઓપિનિયન એક્સરે માટે આપણે જૂનાગઢ રિફર કર્યું છે અને દર્દીની હાલત ખૂબ ગંભીર હતી। સારવાર ખાતે અહીંયા આપણે જેટલી સારવાર થતી હતી પ્રાથમિક બેઝિક એવી સારવાર કરી, ડ્રેસિંગ કર્યું, બાટલા ચડાવ્યા અને વધુ સારવાર માટે અને વધુ ઓપિનિયન માટે આપણે જૂનાગઢ રિફર 108માં કર્યું છે। મારું નામ કાનજીભાઈ છે। કાનજીભાઈ શું હતું મગજમાં? કોણ છે? હા, મારા માસા છોકરો મારો ભાઈ છે। માસા ઘરે વાત કરવા માટે ગયા હતા। હું બાણે ઉભો તો અંદર ગયા, હું ગાડી તો ઉભો તો અંદર ગયા તો સીધું મારા માસાએ ગાડી મારી લીધું, અંદર ગયા ભેગા। ઝઘડાનું કારણ હતું? ઝઘડાનું કારણ તો એ બેને પહેલેથી હતું, ઝઘડાનું પેલો હતો, પણ એ માટે સમાધાન કરવા વાત કરવા માટે ગયા હતા। ક્યાં વિસ્તારમાં? હું તો ગંડ દઉં છું મગજમાં ક્યાં વિસ્તારમાં? મગજમાં અરે એવા માટે જરૂરી શું મારી દીધું છે ભાઈને? તારી મારું પાણો મારી દીધું, તારી પાણો। કેટલા જણા મારો માસા એક જ હતા ત્યાં। અત્યારે ક્યાં હતો તમે? અત્યારે સરકારી દવાખાનામાં છે, હોસ્પિટલમાં।